શું થયું પિતાજી? તમે આટલા ચિંતિત કેમ દેખાવ છો? સિમ્બા સિંહે આખી ઘટના ચાર્લ્સ સિંહને કહી સંભળાવી અને બોલ્યો, ખબર નથી પડતી કે જાદુઈ પક્ષીનું હું આખરે શું કરું. જો હું સીધો મુકાબલો કરીશ તો મને પણ પથ્થરનો બનાવી દેશે. મેં જાદુઈ પક્ષી વિશે દાદાજી પાસેથી પણ સાંભળ્યું છે. અજીબ વાત છે, તે જેને પથ્થર બનાવે છે તે પણ થોડા સમય પછી ગાયબ થઈ જાય છે. પણ તેઓ ક્યાં જાય છે? મારે આ રહસ્ય વિશે જાણવું પડશે. હેરી વરુ તેની પત્ની બ્રાઉની સાથે જંગલમાં એક રસ્તા ઉપર દોડતો દોડતો જતો હતો. દોડતા દોડતા મારા પગ દુખાઈ ગયા છે. આપણે બંને કેમ ભાગી રહ્યા છીએ? અરે કારણ કે આ વિસ્તાર એક જાદુઈ પક્ષીનો છે. આ સાંભળી બ્રાઉની અચાનક ઊભી રહી ગઈ અને હેરીને બોલી કે, જાદુઈ પક્ષી? હું સમજી નહીં. સાંભળ્યું છે કે આ વિસ્તારમાં જાદુઈ ઘુવડ રહે છે જે અહીંયાથી નીકળવાવાળા પ્રાણીઓને ઊંધા સીધા સવાલ પૂછે છે. તો તેમાં ડરવાની શું વાત છે? અરે મૂર્ખ, જો તેને તેના સવાલોના સાચા જવાબ ના મળે ને તો તે પેલા પ્રાણીને પથ્થર બનાવે છે. પથ્થર બન્યા પછી તે પ્રાણીઓ ક્યાંક ગાયબ થઈ જાય છે. જી, ઊભા ઊભા મારું મોં શું જુઓ છો? ભાગો અહીંયાથી. તેઓ ભાગતા ભાગતા થોડેક દૂર જ ગયા હતા કે ત્યાં એક પક્ષીનો અવાજ તેમના કાનમાં સંભળાયો. મેં તમને બંનેને જોઈ લીધા છે. હવે ભાગવાનો કોઈ ફાયદો નથી. તે બંને રોકાઈ ગયા. તે બંને જણાએ જોયું કે સામેના ઘટાદાર વૃક્ષમાં આસમાની રંગનું એક મોટું ઘુવડ બેઠું બેઠું તેમને જોઈ રહ્યું હતું. અચાનક ઘુવડ તેમની સામે જોઈને બોલ્યું કે, હું તે જાદુઈ ઘુવડ છું. હવે તમે જો ભાગવાનો પ્રયત્ન કર્યો ને તો હું તમને પથ્થર બનાવી દઈશ. અમને અહીંયાથી જવા દો. ચોક્કસ જવા દઈશ. પહેલા મારા સવાલના જવાબ આપો. હવે અમે જે ફસાઈ ગયા છે તો તું તારો સવાલ પૂછ. બતાવો. તમારી સામે જો બે જંગલ હોય, એક જંગલમાં માંસના ટુકડા પડ્યા હોય અને બીજા જંગલમાં ભોજનનું ક્યાંય નામો નિશાન ના હોય, તો તમે કયા જંગલમાં જશો? આ તો એકદમ સરળ સવાલ છે. હું તો ખોટો બીતો હતો. સીધી વાત છે, માંસના ટુકડા જ્યાં હોય તે જંગલમાં જઈશ. આટલું કહેતા જ હેરી વરુ અને તેની પત્ની પથ્થર બની ગયા અને જાદુઈ ઘુવડ રંગબેરંગી કિરણો સાથે ત્યાંથી ગાયબ થઈ ગયો. બીજા દિવસે જ્યારે બિલી સસલું ત્યાંથી પસાર થયું તો હેરી અને બ્રાઉનીને પથ્થરના બનેલા જોઈને તે તો હેરાન થઈ ગયું અને દોડીને સિમ્બા સિંહની ગુફા સામે જઈને ઊભો રહ્યો. શું છે બિલી, તું આટલો ઘબરાયેલો કેમ છે? જે વાતનો ડર હતો તે જ થયું મહારાજ. તમારા મહેમાન પથ્થરના બની ગયા છે. તારો મતલબ છે હેરી અને બ્રાઉની? હા મહારાજ, હમણાં જ જોઈને આવી રહ્યો છું. લાગે છે પેલા જાદુઈ પક્ષીએ આ બંનેને પણ પથ્થર બનાવી દીધા છે. હવે થોડા સમય પછી તે પથ્થર પણ ગાયબ થઈ જશે. આટલું કહીને બિલ્લી સસલું ત્યાંથી જતું રહ્યું અને સિંહ શાંતિથી એક જગ્યાએ વિચારવા લાગ્યો. ત્યાં જ તેનો દીકરો ચાર્લ્સ સિંહ આવ્યો કે જે યુવાન હતો. શું થયું પિતાજી? તમે આટલા ચિંતિત કેમ દેખાવ છો? સિમ્બા સિંહે આખી ઘટના ચાર્લ્સ સિંહને કહી સંભળાવી અને બોલ્યો, ખબર નથી પડતી કે જાદુઈ પક્ષીનું હું આખરે શું કરું. જો હું સીધો મુકાબલો કરીશ તો મને પણ પથ્થરનો બનાવી દેશે. મેં જાદુઈ પક્ષી વિશે દાદાજી પાસેથી પણ સાંભળ્યું છે. અજીબ વાત છે, તે જેને પથ્થર બનાવે છે તે પણ થોડા સમય પછી ગાયબ થઈ જાય છે. પણ તેઓ ક્યાં જાય છે? મારે આ રહસ્ય વિશે જાણવું પડશે. સિમ્બાનો દીકરો ચાર્લ્સ ખૂબ જ બહાદુર અને સમજદાર સિંહ હતો. ચાર્લ્સ સિંહ તે વૃક્ષ પાસે ગયો કે જેની ઉપર તે જાદુઈ ઘુવડ રહેતું હતું. તું તો આ જંગલનો રાજા સિમ્બાનો દીકરો છે. તું તો રાજા બનવાનો છે. સાંભળ્યું છે તું આવતા જતા પ્રાણીઓને સવાલ પૂછે છે અને તેમને પથ્થરના બનાવી દે છે.
તારો સવાલ શું છે? મને પૂછતો. તું તો અસલી સિંહ નીકળ્યો. જાદુઈ ઘુવડે તે જ સવાલ પૂછ્યો કે જે હેરી અને બ્રાઉનીને પૂછ્યો હતો. ચાર્લ્સ તે સવાલ સાંભળીને ઊંડા વિચારની સાથે પોતાને જ કંઈક કહેવા લાગ્યો. આના સવાલમાં જરૂર કોઈ રહસ્ય છે. મારે ઊંધો જવાબ આપવો પડશે. હું તે જંગલમાં જઈશ કે જ્યાં ભોજનનું નામો નિશાન ના હોય. તું પહેલું પ્રાણી છે જેણે સાચો જવાબ આપ્યો. હવે તારે તે જંગલમાં જવું પડશે. તે જાદુઈ ઘુવડ આટલું બોલ્યું જ હતું કે ચાર્લ્સ સિંહે પોતાને કોઈ બીજા જંગલમાં પહોંચેલો જોયો. આખા જંગલમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ત્યાંની બધી વનસ્પતિ એકદમ સુકાયેલી અને કરમાયેલી જોવા મળી. તે જંગલમાં કોઈ પણ જીવનું નામો નિશાન જોવા ન મળ્યું. ચાર્લ્સ મનમાં વિચારીને બોલ્યો કે જરૂર અહીંયા કોઈ રહસ્ય છે. ત્યાં જ તેના કાનોમાં ઘણા બધા જાનવરોનો અવાજ સંભળાયો. ચાર્લ્સ તે જાનવરોના અવાજની દિશામાં ચાલી નીકળ્યો અને દોડવા લાગ્યો. થોડા સમય પછી ચાર્લ્સ સિંહે પોતાની જાતને એક ગુફાની સામે ઊભેલો જોયો. તેણે જોયું કે તે ગુફાની બહાર એક મોટી જાળી લાગેલી હતી અને તે જાળીની અંદર ચાર્લ્સ સિંહના જંગલના બધા જ જાનવરો હાજર હતા, જે પથ્થર બનીને તેના જંગલમાંથી ગાયબ થઈ ગયા હતા. ત્યાં જ તેની નજર હેરી વરુ અને તેની પત્ની બ્રાઉની ઉપર પડી. મને અહીંયાથી બહાર નીકાળો. અને મને પણ. ચાર્લ્સ સિંહ પોતાના માથાથી તે જાળીને તોડવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ તે પોતાની જાતને એક તળાવની પાસે આસમાની રંગની ચીલની પાસે જોવે છે. આખરે આ શું રહસ્ય છે? હું અહીંયા કેવી રીતે આવી ગયો? આ એક જાદુઈ જંગલ છે. જો તારે તારા જંગલના પક્ષીઓને આઝાદ કરવા હોય તો તારે અહીંથી દૂર એક ગુફામાં જવું પડશે. ગુફા? કેવી ગુફા? તે ગુફાની અંદર એક જાદુગર શિયાળ રહે છે. તારે તેને મારવી પડશે. પણ યાદ રાખજે, તેને મારવું એટલું સરળ નથી. તેની મૃત્યુનું રહસ્ય હું જાણું છું. તે મરશે પછી બધું સરસ થઈ જશે અને તને તારા પ્રશ્નોનો જવાબ મળી જશે. તો પછી ઠીક છે, મને તેની ગુફાની પાસે લઈ જાઓ. આસમાની ચીલ તે ગુફા તરફ ઉડવા લાગી અને ચાર્લ્સ તેની પાછળ ભાગવા લાગ્યો. થોડી જ વારમાં ચાર્લ્સ એક ગુફાની અંદર ઊભો હતો અને એક શિયાળ આંખો બંધ કરીને ગુફાની અંદર બેઠું હતું. તો અંતે ભવિષ્યવાણી પ્રમાણે તમે આવી જ ગયા. કેવી ભવિષ્યવાણી? ભવિષ્યવાણી પ્રમાણે સિમ્બા નામના સિંહનું બચ્ચું અહીંયા આવશે અને મને મારી નાખશે. સાચું કહેતો? તે પેલા જાદુઈ પક્ષીના સવાલનો જવાબ ઊંધો આપ્યો હતો ને? બકવાસ બંધ કર અને મારા જંગલના પ્રાણીઓને છોડી દે. તું અહીંયા આવ્યો તો છે, પણ અહીંથી જીવતો બચીને નહીં જઈ શકે. જલ્દી તેની ગરદન પર હુમલો કરી દો. તે જ તેની કમજોરી છે. કંઈ પણ વિચાર્યા વગર ચાર્લ્સ સિંહે તે શિયાળના ગળામાં પ્રહાર કર્યો. શિયાળ એક જ ઝાટકામાં મરી ગયું. બીજી જ ક્ષણે ચાર્લ્સ સિંહને પોતાની જાતને તે જાદુઈ ઘુવડના ઝાડ નીચે જોયો. બીજી જ ક્ષણે ધમાકા સાથે તે વૃક્ષ ગાયબ થઈ ગયું અને ત્યાં એક સુંદર મજાનું તળાવ બની ગયું અને તે આસમાની ઘુવડે સુંદર જલપરીનું સ્વરૂપ ધારણ કર્યું. હે? આ શું રહસ્ય છે? સાંભળ, હું એક જળપરી છું. તને આ તળાવ દેખાય છે? આ તળાવની અંદર એક બીજા જંગલનો દ્વાર ખુલે છે, જે બીજી દુનિયાનો છે. હું બંને જગ્યાએ રહું છું. હમણાં તે જે શિયાળને માર્યો તે શિયાળ એક જાદુગર હતો. તેણે તેની જાદુની શક્તિથી મને ઘુવડ બનાવી દીધી હતી અને મારી માતાને નીલા ગરુડમાં પરિવર્તિત કરી દીધું હતું. પણ તેણે આવું શા માટે કર્યું? મારા અને તારા હરિયાળા જંગલ પર કબજો કરવા માટે. અને તેના જ કારણે અમારું હરિયાળું જંગલ સુકાઈ ગયું હતું. જો તું તેને ના મારત તો તારું જંગલ પણ થોડા સમયમાં આખું સુકાઈ ગયું હોત.
જો એવી વાત હોત તો તારે સીધી મદદ માંગવી હતી ને. તે મારા જંગલના પ્રાણીઓને પથ્થરના કેમ બનાવ્યા? આવું કરવું મારી મજબૂરી હતી. હું તેના વશમાં હતી, મજબૂર હતી. પણ એક સાધુએ મને કહ્યું હતું કે જે દિવસે કોઈ પ્રાણી મારા પ્રશ્નનો ઊંધો જવાબ આપશે તે સૌથી બહાદુર અને મનનો સાચો હશે. અને ભવિષ્યવાણી અનુસાર માત્ર તે જ પેલા જાદુઈ શિયાળને ખતમ કરી શકશે. ત્યાં જ એક આસમાની ચીલ આવી અને તે પણ સુંદર જલપરીમાં પરિવર્તિત થઈ ગઈ. તેણે પોતાની જાદુઈ લાકડી આગળ કરી અને બીજી જ ક્ષણે તેના જંગલના બધા પ્રાણીઓ જે પથ્થરના બની ગયા હતા તે જીવંત થઈને સામે આવ્યા. તારા જંગલના જેટલા પણ જંગલી પ્રાણીઓને મેં પથ્થર બનાવી દીધા હતા તે બધા આઝાદ છે. આટલું કહીને તે જલપરીઓ તળાવની અંદર જતી રહી અને જંગલમાં બધા ખુશી ખુશી રહેવા લાગ્યા. હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળો આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે. અને જો કોઈ સાજો હોય તો તે આંધળો બની જાય છે. મીઠું પોપટ એક મોટા ઝાડ પર બીજા અન્ય પક્ષીઓ સાથે રહેતો હતો. તે દરરોજ સવારે તેમની સાથે ખાવાનું શોધવા માટે નીકળી પડતો અને સાંજ પડતા પાછો પોતાના માળામાં આવી જતો. મારે દરરોજ આમની સાથે જવું પડે છે અને તડકામાં ખાવાનું શોધવું પડે છે. એવું તો શું કરું કે મારે એમની સાથે જવું ના પડે અને મારી પાસે ખાવાનું પણ આવી જાય. તેણે વિચાર્યું કે આંધળા થવાનું નાટક કરીને તે મહેનત કરવાથી બચી જશે અને બેઠા બેઠા જ બૂમો પાડવા લાગ્યો. મને કશું દેખાતું નથી, કશું દેખાતું નથી. તેની બૂમો સાંભળીને બીજા બધા પક્ષીઓ તેની પાસે આવી ગયા. શું થયું તને? મને કશું જ દેખાઈ નથી રહ્યું. આજે સવારે મેં સૂરજ ઉગતા જોયો એટલે જ કદાચ આવું થયું હશે. તેમ પડવા લાગ્યો. સૂરજને જોઈને કોઈ આંધળું કેવી રીતે થઈ શકે? ખબર નહીં, પણ મને કશું જ દેખાઈ નથી રહ્યું. હવે હું મારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે કરીશ? તેની આવી વાતો સાંભળીને બીજા બધા પક્ષીઓને તેની ઉપર દયા આવી. ત્યાં જ ટીનું ચકલી બોલી, મીઠું, તો જરાય ચિંતા ના કરીશ. જ્યાં સુધી તારી આંખોનો પ્રકાશ પાછો ન આવે ત્યાં સુધી તારા ખાવા પીવાની સગવડ અમે કરી દઈશું. ના, મારે પણ તમારી જેમ મહેનત કરીને ખાવું છે. અમને ખબર છે કે તને મહેનત કરવી ગમે છે. તેથી જ્યાં સુધી અમે પાછા ન આવીએ ત્યાં સુધી તું માળામાં પડેલા ઈંડા અને બચ્ચાઓની સંભાળ રાખ. ત્યારે તો તને ખોટું નહીં લાગે ને? પણ આ તો આંધળો થઈ ગયો છે. તે આપણા માળાઓની રક્ષા કેવી રીતે કરશે? તેને બેઠેલો જોઈને બિલાડી આપણા માળા સુધી નહીં આવે, કારણ કે તેને નથી ખબર કે મીઠુંને દેખાવાનું બંધ થઈ ગયું છે. જો તમે તમારા માળાઓની રખેવાળીનું કામ કરવા મને આપશો તો હું કરીશ. આ બધી વાતો બિલાડી છુપાઈને સાંભળતી હતી. બધા જ પક્ષીઓ મીઠુંને સવારે ઝાડ પર છોડીને જતા રહે છે. બધાના જતા જ બિલાડી ઝાડ પાસે પહોંચી. અરે વાહ, આજે તો પાર્ટી થઈ ગઈ સમજો. આ આંધળો પોપટ માળાની શું દેખરેખ રાખશે? હવે મને કોઈ નહીં રોકી શકે. તેને તો ખબર પણ નહીં પડે અને હું આ બધા જ બચ્ચા અને ઈંડાઓને ખાઈ જઈશ. કહીને તે ઝડપથી ઝાડ પર ચઢી ગઈ અને માળા તરફ વધવા લાગી. ખબરદાર, જો આગળ વધી છે તો હમણાં તને મજા ચખાવું છું. કહીને મીઠું ઉડ્યો અને બિલાડીના માથા પર જોર જોરથી ચાંચો મારીને હુમલો કરી દીધો. અરે, આ તો સાવ ખોટો નીકળ્યો. આને તો બધું જ દેખાય છે. બિલાડી ત્યાંથી ભાગી ગઈ અને આ રીતે મીઠુએ ઈંડા અને બચ્ચા બંને બચાવી લીધા. સાંજે જ્યારે બધા પક્ષીઓ પાછા આવ્યા ત્યારે મીઠું માટે ખાવાનું પણ લેતા આવ્યા હતા. મીઠુએ ખાવાનું મજાથી ખાધું અને પોતાના આંધળા હોવાનું નાટક ચાલુ રાખ્યું. બીજા દિવસે સવારે ફરીથી બધા પક્ષીઓ ખાવાની શોધ માટે નીકળવાના હતા.
પણ ટીનુ ચકલી દેખાતી ન હતી. આ ટીનુ આજે સવારે સવારે ક્યાં ગાયબ થઈ ગઈ? ત્યાં બધાને ટીનુ ચકલી આવતી નજરે પડી. તેની ચાંચમાં એક પત્તું દબાયેલું હતું. તે પત્તાને તેણે ડાળી પર મૂક્યું અને તે બોલી, હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળું આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે. અને જો કોઈ સાજું હોય તો તે આંધળું બની જાય છે. તો પછી હું તેનો રસ મારી આંખમાં નહીં નાખવા દઉં. કેમ નહીં નાખે? શું તારે ઠીક નથી થવું? આ સાંભળીને મીઠું સમજી ગયો કે જો સાચું બોલશે તો તેની પોલ ખુલી જશે. સારું, નાખી દો. અને પછી ટીનુ ચકલીએ મીઠું પોપટની આંખમાં તે પત્તાનો રસ નાખ્યો. તેની આંખોમાં ખૂબ જ બળતરા થઈ. મારી આંખો બળી રહી છે. મારી આંખો બળી રહી છે. મને કશું જ દેખાઈ નથી રહ્યું. આ તું શું કહે છે? આંધળો તો તું ગઈકાલે જ થઈ ગયો હતો, તો ફરીથી કેવી રીતે થઈ શકે? મારો મતલબ છે મને હવે બધું દેખાય છે. હું હવે ઠીક થઈ ગયો છું. હું ખુશ છું કે તું ઠીક થઈ ગયો. હવે મીઠું ખરેખર આંધળો થઈ ગયો હતો, પણ તે કોઈને કશું જ કહી શકતો ન હતો. મીઠું, તું આજે જ ઠીક થયો છે. એક કામ કર, તું આજે પણ અમારા માળાની દેખરેખ રાખ. કાલથી અમારી સાથે આવજે. ફરીથી બધા તેને માળાની પાસે છોડીને ખાવાનું શોધવા માટે નીકળી પડ્યા. બિલાડીને ખબર પડી ગઈ હતી કે હવે તે ખરેખર આંધળો થઈ ગયો છે. તેણે ડાળી પર છલાંગ મારી અને ગુસ્સાથી બોલી, તે બહુ જ માર્યું તું ને મને. હવે જો હું તારી સાથે શું કરું છું. તેણે મીઠું ઉપર હુમલો કર્યો અને મીઠુંને ઘાયલ કરી દીધો. અને પછી બધા ઈંડા અને બચ્ચાને ખાઈ ગઈ. મીઠું ઘાયલ હાલતમાં ડાળી પર જ પડી રહ્યો. સાંજે જ્યારે પક્ષીઓ પાછા પોતાના માળામાં આવ્યા ત્યારે ઈંડા અને બચ્ચાઓને ના જોતા બધા જ ચિંતામાં આવી ગયા. અમારા ઈંડા અને બચ્ચા ક્યાં છે મીઠું? બધાને બિલાડી ખાઈ ગઈ. પણ તું હતો તોય તેણે એવું કેમ કર્યું? તેને રોક્યું નહીં? હું તમને બધાને ખોટું બોલ્યો હતો કે હું આંધળો થઈ ગયો છું, જેથી મને વગર મહેનતે ખાવાનું મળી શકે. જ્યારે ટીનુ ચકલીએ મારી આંખમાં રસ નાખ્યો ત્યારે હું ખરેખર આંધળો થઈ ગયો. પણ તમે લોકો મારી ઉપર ગુસ્સો ના કરો, તેથી મેં કહી દીધું કે હું ઠીક થઈ ગયો છું. ખરેખર તો હવે મને કશું જ દેખાતું નથી, તેથી હું તમારા ઈંડા અને બચ્ચાને બચાવી ન શક્યો. મીઠું, ફક્ત તારા કારણે અમારા ઈંડા અને બચ્ચાને પેલી બિલાડી ખાઈ ગઈ. તને આની સજા મળશે. બધા પક્ષીઓએ તેને ખૂબ ચાંચો મારી અને પોતાનો બધો ગુસ્સો મીઠું ઉપર ઉતાર્યો. તેની પાંખો પણ હવે ઘાયલ થઈ ગઈ હતી. હવે તે ઝાડ પર રહેવાને લાયક પણ ન રહ્યો હતો. આખો દિવસ તે ઝાડની નીચે પડ્યો તડપતો રહ્યો. રાત્રે તેનો નાનો ભાઈ ટીટુ આવ્યો અને તેને આવી હાલતમાં જોઈને હેરાન થઈ ગયો. અરે મીઠું, આ તને શું થઈ ગયું? કોણે માર્યું તને? મારી આ હાલત પાછળ મારી આળસ જ છે, કહીને તેણે ટીટુને બધી જ વાત કહી. તે આ બિલકુલ સારું નથી કર્યું. તારે હમણાં જ બધા પક્ષીઓ પાસે જઈને માફી માંગવી પડશે. એ પહેલાં હું તને ઠીક કરી દઉં. ચાલ. એમ કહીને તે ત્યાંથી ઉડી ગયો અને થોડીવાર પછી તે જ પત્તું તેની પાસે લઈને આવ્યો. તે પત્તાનો રસ મીઠુંની આંખમાં ટપકાયો અને મીઠુંની આંખ ફરી હતી એવી સાજી થઈ ગઈ. ટીટુ, મને બધું દેખાય છે. હવે ઘરે ચાલ અને તે બધા પક્ષીઓ સામે માફી માંગ. તે બંને જણા પક્ષીઓ પાસે આવ્યા. તે બોલ્યો, વહાલા મિત્રો, તમારો ગુસ્સો એકદમ સાચો છે, પણ હવે મીઠુંને તેની સજા મળી ચૂકી છે. તમે બધા તેને એકવાર માફ કરી દો. હવે પછી તે આવી ભૂલ ક્યારેય નહીં કરે. અને પછી બધા પક્ષીઓએ મીઠુંને માફ કરી દીધો. અને તે દિવસ પછી મીઠુએ ક્યારે પણ આળસ નથી કરી અને જૂઠું નથી બોલ્યો.